કઈ બાજુ હતો? એ આ માલઢોર માં હતો ભાઈ. તો હમણાં કહું છું બે ભાઈ કેતું ના ભેગા થયા નથી. ભેગા થઈને હાલલા કાંઈક રમી. હું રમજી? ગેડી દડે રમી. હાલ. પણ કોઈ આવે તો રમાડવાનું નહીં. તું રમાડસ ભાઈ. હું ક્યાં રમાડું, તું રમાડે. હાલ તે ચાલુ કરી. હાલો કરો. એ જી હાલો એ હાલો ગેડી દડુલી રે રમીએ હો ભીડા મારા. હાલો દડુલી રે રમીએ રે. તમે હાય રાને દડ દીધા હો ભીડા મારા. હાલો દડુલી રે રમીએ રે. અરે ગોળભાઈ, ઓ તમે બે બેસીને રમત રમો. આમ બે ભાઈ ઠીકે પાટે રમીએ. તો આપણે ચારે ભેગા મળીને ગીડે દડે રમે. શું કરું, રમાડવા હે? આપડી ત્રણ શરત તું કહી દે પછી રમાડશું. તું કહી દે ને. હું કહી દઉં. તું મોટો હો. તો તમારે રમવું હોય તમારી ત્રણ શરત મંજૂર કરવી પડે. ભલે ગોળભાઈ. અહીંયા નજીકમાં છે ભૈરવ ભૂમિ. હા. જી દડો નાખે લેવા તમારે જવાનું. જો ભૈરવભૂમિમાં દડો જાય છે હા તો રામદેવ લેવા જાય છે. અને આ કોણ છે? મારા મોટા ભાઈ રામદેવ. ઈ મારા ભાઈ બાજુ. ભલે ગોળભાઈ. સોનાનો દડો ને રૂપાનો ગેડિયો. આ સોનાનો દડો ને રૂપાનો ગેડિયો. આ દડો દાંત કાઢે. હાલો ચાલુ કરી. ઈ ભલે હમણાં રોજ છે. એ ખંભે રે કમળ ને હાથમાં ગેડિયો રે. જીઓ જીઓ. એ ખંભે રે કમળ ને હાથમાં ગેડિયો રે. એ રમતા એની નબા. પેલો ને દડુલો છગન વીરો દોટાલે. એ પેલો ને દડુલો છગન વીરો દોટાલે. એ જય જય દો ચાંગા ચોકની મુજા.
ગેડી દડા રમત પૂરી થઈ હવે અમે ઘરે જઈએ. આ બે ભાઈ દા લઈ લીધો એટલે રમત પૂરી. આપડા બેનો દા નહીં આવવાનો. તમારો ભાઈનો દા આવ્યો મારો દા આવ્યો મારા ભાઈનો દા નથી આવ્યો તમારે બેનો ન થાય એનું શું કરવાનું? દડો લેતા આવો દડો તમે નાખ્યો છે ભેરો ભોમમાં, લે આવો તમે. તમે લેવા જાવ. તમે જાઓ. નાખો. તમે જાવ તમે ભલે ગોળભાઈ તમે ને મારા મોટા ભાઈ વિરમદેવ ગાયના ગોદરે મારી રાહ જોવો હું દડો લઈને તમારી પાછળ પાછળ આવું ભલે હાલો. જીઓ જીઓ હાલો હાલો આહા મારી મઢીની અંદર આ સોનાનો આદડો ક્યાંથી? તો લાય અત્યારે હું હંતાડી દઉં. મારો ભેરવો આવશે એટલે હું અને મારો ભેરવો બે સોનાના દડે રમશે. અરે બાબા બાળીનાથ હો બાબા બાળીનાથ મારું બેટો અડધી રાતે અને ઈ પાછો આ ભેરવ ભૂમિમાં કોણ આવ્યું? લાય મને જઈને જોવા તો દે કે આ અડધી રાતે અને મારી મઢીની અંદર વળી કોણ આવ્યું? આવ બાળક આવ. તું કોણ છે મારા દીકરા અને તારું નામ શું છે જરા કેને મને બાળક? હા બાબાજી આજ બાવ બારી નાના ચરણમાં રામદેવના નમાવને બાબાજી. હા બાળક. અરે બાબાજી મારું નામ રામદેવ છે બાબાજી. હા બાળક પણ તું અહીંયા હું લેવા આવ્યો જરા કેને? હા બાબાજી અમે ને ગોળભાઈ ગાયના ગંદરે ગેડી દોડે રમતા હતા બાબાજી. આજે રમતા રમતા મારો સોનાનો દોડો તમારી મટી સુધી આવે છે બાબાજી. તો મને મારો સોનાનો દોડો આપો બાબાજી. હે બાળક તું ગાંડો તો નથી થઈ ગયો ને મારા દીકરા? ના બાબાજી આ ભેરવાની ભૂમિ છે અને તારો કોઈ સોના દડો એ નથી આવ્યો. માટે જે રસ્તે આવ્યો ને મારા દીકરા એ રસ્તે રવાનો થઈ જા. જો મારો ભેરવો આવી જાહે અને તને મારીને ખાઈ જાહે ને મારા દીકરા તો બાળ હત્યાનું પાપ મને લાગી જાહે. માટે જે રસ્તે આવ્યો ને એ રસ્તે હવે હાલતો ફા હાલ બાળક. અરે બાબાજી જુઠ્ઠું શા માટે બોલો છો બાબાજી? આ તમે મારી વાત માનતા ન હોય ને બાબાજી તો તમારી મઢીમાંથી જોવો તો ખરા બાબાજી. મારો સોનાનો દડો આવ્યો હોય તો મને મારો સોનાનો દડો આપો. આ દડો લઈને મારે ઘર રવાના થઈ જાય બાબાજી. આહા આ બાળક તો બહુ જીદી અને બહુ હઠીલો લાગે છે મને. તો લાય લાય આને એનો સોનાનો દડો આપી દઉં અને જટ એના ઘર તરફ હું હવે રવાનો કરું. લે મારા દીકરા આ તારો સોના દડો અને હવે જે રસ્તે આવ્યો ને એ રસ્તે હાલતો થા બાળક હાલ. અરે બાબાજી આધી રાત તમારી મઢીની અંદર રોકો બાબાજી. જરમર જરમર મેહુલો વર્ત છે ને તમારા ભેરવાનો આનો સમય થઈ ગયો છે બાબાજી. હે બાળક ખોટી આવી જીદી કરી મારા દીકરા અને આજની રાતું તારા અહીંયા નો રોકવાય. હજી તને ખબર નહીં હોય બાળક મારો ભેરવો બહુ જિદ્દી અને બહુ ઢીલો છે બાળક. હા બાબાજી કદાચ તને મારી મઢીની અંદર સંતાડી દઉં બાળક. હા કદાચ મારો ભેરવો આવી જાય અને તને જોઈ જાય ને મારા દીકરા અને તારું ભક્ષણ કરી જાય તો બાળ હત્યાનું પાપ મને લાગી જાય. માટે ખોટી આવી જીદી કરીમાં અને હવે જે રસ્તે આવ્યો ને એ રસ્તે રવાનો થા મારા દીકરા હાલ. જે રસ્તે આવ્યો એ રસ્તે રવાનો થા. ભલે બાબાજી આ તમારી મરજી નો હોય ને બાબાજી તો રામદેવ એનો સોનાનો દડો લઈને ઘર રવાના થઈ જાય બાબાજી. રવાનો થા બાળક. પણ રસ્તામાં મને તો મારો ભેરવો મળી જાય અને મને મારીને ખાઈ જાય બાબાજી. કારણ કે હું તમારી મઢી તરફ તો પહેલી વાર આવ્યો છું બાબાજી.